એ જ વિચારધારા ભગવાન કૃષ્ણની પવિત્ર વિચારધારા, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામની પવિત્ર વિચારધારા કે જ્યાં સુધી સંયમ નહીં સમજાય, મર્યાદા નહીં સમજાય, હનુમંત નહીં સમજાય, ત્યાં સુધી જીવની યાત્રા શિવ તરફ નહીં થાય, નહીં થાય. આખે આખું ગોઠવાયેલું કાર્યક્રમ. હે નારાયણ, અર્ધનારેશ્વરની ભૂમિકા તો તૈયાર થઈ, પરંતુ આ બેવને, પુરુષ અને પ્રકૃતિને કઈ રીતે રહેવું, આ ઘટતી વૈચારિક સામગ્રી તમે પૂરી પાડો નારાયણ. મેં આ શરીરની સામગ્રી પ્રકૃતિની પૂરી પાડી, મારા શરીરમાંથી પ્રકૃતિ તૈયાર કરી, મારા શરીરમાંથી પુરુષ તૈયાર કર્યો. અર્ધનારેશ્વર થઈ બીજ ઉપર, શૂન્ય ઉપર હું તટસ્થ થઈને નિસ્પૃહ આવી દ્રષ્ટિથી, નિર્મોહી દ્રષ્ટિથી નારાયણ આમાં ઘટતી સામગ્રી તમે પૂરી કરો. એટલી સામગ્રી વાર્તા કરવાથી ન મળે, વાર્તા કરવાથી સામગ્રીઓ ન મળે. સજનો માતાઓ, ગમે તેટલી વાર્તા કરો, હજી આનાથી વિશેષ વિશ્વ લેવલનું પ્રસારણ કરો, પણ વાર્તા કરવાથી સામગ્રી તો કર્મ કરવાથી બને છે. ખાલી ભાવનાઓ કરીએ તો નહીં, કર્તવ્ય પણ કરવું જ પડશે. ગમે તેટલા સરસ મજાના દ્રષ્ટાંતો, સિદ્ધાંતો ક્યારે જિંદગીમાં ન સાંભળી હોય, આવી વાતો કરીએ. વાત સાચી છે, પણ બપોરથી આ છે, 12 થી 2 વચ્ચે તો થોડું પોષણ જોશે ને. દળેલું, ખાંડેલું, પીસેલું, કૂટેલું, બાફેલું, તળેલું જે કંઈ હોય તે આપો. કાંઈ ન હોય તો સારી વનસ્પતિના કોઈ કાચા ફળ આપો, કોઈ પત્તા આપો. જંગલમાં હોય તો જંગલની વસ્તુ મળે, ભવનમાં હોય તો ભવનની વસ્તુ મળે, મહેલમાં હોય તો મહેલનો પ્રસાદ મળે, જેલમાં હોય તો જેલની થાળી મળે. એમ મર્યાદા પુરુષોત્તમ નારાયણ કહે છે કે વાતો કરવાથી તો નહીં બને. મારા પિતા અને વિદેહીના પિતા, મારી જ અવતાર ચરિત્રની ભૂમિકામાં ભગવાન પરશુરામના પાત્રમાં એ બેઉ મને મળવા આવ્યા હતા કે અમારે બેમાંથી કોઈને સંતાન નથી, હવે તમારે જીવાડવા કે જતા કરવા, ઉકેલ કરવો હોય તે કરો નારાયણ. પરશુરામ ભગવાન કે જાઓ તપ કરો, તપ તપ કરો, તપ. એમ અત્યારે હુકમ છે. ઐશ્વર્ય પરમાત્મા તરફથી કોઈને નિમિત્ત બનાવી માઇકમાં બોલે છે તો એ લાઉન્સર છે. ઓર્ડર બીજાએ કર્યો છે કે આટલું એલાઉન્સિંગ કરી નાખો, કે હમણાં જમ્યા વગર અથવા તો જમ્યા પછી કોઈ જલ્દી ભાગે નહીં, વાહનોની વ્યવસ્થા છે, એકી સાથે હુમલો ન કરે, આમ એલાઉન્સ કરતા હોય. એ તો કેવા કે ભાઈ આવી આવી વ્યવસ્થા છે. એમ ભગવાન મર્યાદા પુરુષોત્તમે વિચાર કર્યો કે મારી પાસે જ આવ્યા હતા, મેં તપ કરો એવું કીધું હતું, એટલે એ બંને મેં પૂછ્યું કે કોનું તપ કરીએ. એટલે એકને મેં ઉપર આંગળી બતાવી, એકને મેં નીચે આંગળી બતાવી. ઉપર તપ કરો આકાશ તરફ, વચન 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 વચન. નીચે તપ કરો બીજ 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 બીજ. ક્ષમા 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 ક્ષમા.
ઉપર વચનમાંથી પ્રભુ મર્યાદા પુરુષોત્તમ પધાર્યા અને ક્ષમાના ઘરમાંથી પૃથ્વી માના પુત્રી બની વૈદેહી દેહમાં રહેવા છતાંય જેને દેહના કોઈ વિકારો સ્પર્શતા નથી, આવા જનકને ત્યાં વૈદેહી આવ્યા. મતલબ મારો કહેવાનો આશય એ હતો કે મર્યાદાની સ્થિતિઓનું પાલન કરવાનું એ વાર્તાઓથી નહીં થાય, કરવું જ પડશે. એ પાલન કરવું જ પડશે. પોતાની માતાને રાજી કરી, પોતાના પિતાને રાજી કરી, આ બેયનો રાજીપો લેશું એટલે ગુરુત્વ આપોઆપ આપણી પર રાજી થઈને આપણને ગોતી કાઢશે. અરે અરે, તારી માને પ્રસન્ન કરી શક્યો દીકરા, ધન્ય ધન્ય. તારા પિતાનો રાજીપો લઈ શક્યો, તને ખૂબ ખૂબ ધન્ય. ઐશ્વર્ય દોડતું દોડતું આવે, ગુરુત્વની ભેટ આપી દે માતા પિતા ગુરુ આપણા. અમર તત્વનો ભેદ આપી દે ગુરુ. આ જીવનની સાફલ્યતા સાર્થકતા સફળ કરી દે, યથા ઉચિત કરી દે. સજ્જનો માતાઓ ધીમે રહી અને પરિવર્તન વાળા વિચારોના આખા આંદોલન ફરી ગયા. પતિ ને પત્નીનું જીવન જોડાણ કેવી રીતે કર્યું? સીતા અને રામ, સીતા અને રામ. સીતાજી ક્યાં મળશે? તો કે રામના હૃદયમાં. રામજી ક્યાં મળશે? તો કે સીતાના હૃદય. તો આ બે છે કે એક? તો કે બે છે. તો કે બે ભેળા થઈને ક્યાં મળશે? તો કે હનુમાનજીના હૃદયમાં. હનુમાનજીના હૃદયમાં. શરીરથી જાગૃત છે અને મનોજગતના દરેક પ્રકારના વૈચારિક આંદોલનોથી પણ જાગૃત છે. શરીરમાંય જાગૃત અને શ્વાસમાંય જાગૃત. આ બંને ભેળા ક્યાં મળશે? તો કે હનુમાનજી. હનુમાનજી કોણ છે? તો કે હનુમાનજી સંયમ છે. કે સંયમ ક્યાં મળે? તો કે સંયમ તો નિયમથી મળે. તો કે નિયમ ક્યાં મળે? તો કે નિયમ ગુરુના ચરણમાં મળે. તો કે ગુરુ ક્યાં મળે? એ આંખો બંધ કરીને ડૂબકી લગાવ તારી અંદર, તારી નાભીમાં, તારા શ્વાસે શ્વાસે તને સાવધાનીપૂર્વક સાચવી અને નિરાલા થઈને રહે છે. કોઈ ઉપકાર એહસાન કર્યો એવું એને ખબર નથી. તારા જીવનની પ્રસન્નતા ભરવા માટે તારી જોડે, તારી સાથે તારા જ બનીને રહે છે. ધન્ય જીવન બાપા કે ગુરુને ખાયામાં ગોતજો. શું કરું? મારા વાલાના વખાણ. અરે વાહ ગોગા ગોદર, શું કરું મારા વાલાના વખાણ? એડ્રેસ સહિત પાછું 10મે મોલે દેવ બિરાજે. એડ્રેસ સહિત. તું ચાલ્યો જા, આંખો વીચીને ચાલ્યો જા, ત્યાં પહોંચીશ એટલે રસ્તો ત્યાં સ્ટોપ બંધ થઈ જશે, આંખ ઉગડશે એટલે સ્વયં પ્રકાશના જગતમાં પહોંચી જાય. આ ગુરુની કળા છે. ગુરુની કળા છે. મર્યાદા પુરુષોત્તમે થાપેલી મર્યાદામાં હું તારામાં કે હું તારામાં બેવ નહીં એક જ થઈને રહીશું. હજી જગદંબામાં જાનકી વિવાહના પ્રસંગ પછી મર્યાદા પુરુષોત્તમ પોતાના સ્વામી રામજી જ્યારે જાનકીને મોલે પધાર્યા છે, માએ પોતાનું માથું ભગવાનના પગમાં મૂકી દીધું છે, મસ્તક મૂકી દીધું.
ઐશ્વર્ય જેનામાં ભરપૂર છે, ક્યાંય કોઈ જગ્યા નથી કે ઐશ્વર્યને ડિસ્ટર્બ કરે એવી કોઈ જગ્યા નથી, ન કશીક. એવા મર્યાદા પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ જેની મર્યાદા છે, એણે કહ્યું જે ઈચ્છા હોય તે કહો, જે ઈચ્છા હોય તે કહો. વૈદેહી જનક મહારાજના પુત્રી દેહમાં રહેવા છતાં વૈદેહ, અરે વાહ, સુખદેવજી મહારાજના ગુરુ જનક મહારાજ વરે જનક વાહ. ભગવાન વ્યાસપુત્ર સુખદેવજી ના ગુરુ છે કે જનકને ગુરુ કરજો, એટલે અમર મંત્ર મારી પાસેથી લઈ ગયા છો, એનો યથા ઉચિત ઉપયોગ કરી શકો, ગુરુ જનકને કરજો. જનક આટલી બધી માયા વચ્ચે રોકાયેલા ને ગુરુ. કે હે સ્વામી, એક ક્ષણ એક સેકન્ડના 100મા ભાગમાં મારા ચિત્તમાંથી આપ દૂર ન થાઓ, આટલી મારી પર કૃપા કરો. એક ક્ષણના 100મા ભાગમાં મારા ચિત્તમાંથી, એક પલના 100મા ભાગમાં મારા ચિત્તમાંથી, એક સેકન્ડના 100મા ભાગમાં મારા ચિત્તમાંથી દૂર ન થાઓ, આટલી મારી પર કૃપા કરજો. મારું કોઈ પણ દિશાનું કોઈ જગત, મારું કાલ્પનિક જગત, મારી લાગતી વળગતી આજુબાજુની વ્યવસ્થાઓ વચ્ચે પૂરાયેલું મારું મનસ્વીતાવાળું જગત, મારી જે ભૂમિકા છે એવું જગત, વ્યવહારુ જગત, કોઈ મને અડચણ ન કરે. એક સેકન્ડના 100મા ભાગમાં આપ મારાથી દૂર ન થાઓ, આટલી મારી પર કરુણા કરો, હે કરુણા નિદાન. મર્યાદા પુરુષોત્તમ એવું જ બોલ્યા છે. હે સીતે, પિતાજીને તો 3 રાણીઓ હતા, મતલબ 3 માતાઓ છે મારી, પણ હે સીતે, મારું આખું જીવન તમારી સાથે જ વિતાવીશ. સીતે, સિવાય ક્યાંય મારી દ્રષ્ટિ નહીં હોય. અને કદાચ દ્રષ્ટિ મારી હશે તો જગતની સ્ત્રીઓ મારે માટે માં, બેન, દીકરી હશે. પહેલો બેસ, અર્ધનારેશ્વરની ભૂમિકા, પછી જીવન જીવવાની સિસ્ટમમાં નારાયણે પહેલી ભૂમિકા તૈયાર કરી કે જો જીવી જ જવું હોય અને પુરુષ અને પ્રકૃતિને સાથે જ રહીને જીવવું હોય તો પ્રકૃતિ પુરુષમાં, પુરુષ પ્રકૃતિમાં. એડમ અને ઈવની વાત કાલે આપણે કરી હતી, એ પણ ગુરુ પતિ છે, અને એડમ એની પત્ની, શિષ્ય એની પત્ની છે. એવું નીકળી ગયા, જગમગ જગમગ થતા હતા, એ બીજકને ટચ કરી ગયા, ખંડમાંથી ખંડમાં ચાલ્યા ગયા. અખંડની યાત્રા અધૂરી રહી. એડમે એ યાત્રા પોલાણથી પર પુરુષ સાથે જોડી દીધી. સતગુરુના સંબંધો ત્યાં સુધી. પતિ, ગુરુપતિ, ધણીનો પણ ધણી, અખંડ ધણી. પછી એક આવે છે આલમ ધણી, સમર્થ ધણી,
કળા. પ્રભુ આપના સિવાય મારું ચિત્ત, હા હા હા. એવી કથા છે મર્યાદા પુરુષોત્તમનું ચરિત્ર. એના વર્ણનો તો એટલા બધા સંતોએ હૃદયસ્થ કર્યા છે. હૃદયથી એનો મહિમા ચારે બાજુ નભો મંડળમાં, વાયુમંડળમાં ગુંજતો હોય એવો ચારે બાજુ એનો મહિમા ફેલાવ્યો છે. આવો ધીમે રહીને એ જ મર્યાદા પુરુષોત્તમ પૂર્ણ ભૂમિકામાં આવ્યા છે. બધા જ મારા છે ને હું બધાનો છું. વ્યાપકતાનું શાસન, અને એ શાસન ગાળા દરમિયાન જ, શાસન કાળમાં જ 54 વર્ષની ભૂમિકા તૈયાર કરીને દ્વારિકાના નાથ અજમાલ ઘર અવતારી બનીને મરુભૂમિમાં લીલા કરવા આવ્યા.